જલ્દી પૂરી તું ફટાફટ વાટીને બેસન નાખીને પછી જવું છે ગોમમાં. વાટી દેવા દે પેલા. આ ડોસી કે પૂરે તું વાટીને કમ્પ્લીટ બેસન નાખીને પછી જ જજો જો રખડવા જવું હોય. હશ બજારમાં જવું સાચોય જવું નહીં. આજે વિસનગર જઈને મસ્ત લુગડો સિવડાવી દેવો છે કમ્પ્લીટ. ધોતિયું ને પેરણ ને બધું લાવી દેવું છે કમ્પ્લીટ. પછી ઘેર જઈને આવે વહેલા હેતરમાં આવી ગયા છે. ઓહો આ હારી મકાઈ બારી જો કે મંડ્યા છે. ઈમે કહેતા ને કે વાઢી જજે. વાટી દેજે કફૂર. હવે એ તો બધું બરોબર છે કે મેં તૈયારીઓ કરી કે નહીં કરી છે ને. હાલ આ પૂરેટું વાટીને તરત જ વિસનગર જવાનું છે. જબ્બો પેરણ અને પાઘડી નવી લાવવાની છે અને મોજડી. હાલ જ નીકળું છું. એ તમારું કરો જબ્બો લેગો બધું લાવો. શમ? આ મોમેરાની તૈયારીઓ કરી કે નહીં. ગફૂર બધી તૈયારીઓ જ છે. કશું જોયા જેવું નહીં. મોમેરું તો જ હતા ભરવાનું છે યાર. એમનેમ થોડી થતા ભરશો સમ તાને સગવડ. અરે સગવડ મારા લાખ રૂપિયા એક જણા પાસે લેવાના તે લઈ લે અને 50,000 ઘેર પડ્યા છે રોકડા. એ બધું કમ્પ્લીટ તો છે ભાઈ. આ દવા ફરી ના જો. ગફૂર બધું કમ્પ્લીટ કરીને મેલેલું છે. એને કીધેલું છે કે મારા મોમેરું છે તે તું મને પૈસા આલી દેજે. એ કે કશો વાંધો ને આલી દે લાખ રૂપિયા. સાનું લેવા જવાનું છે. આમાં તમે કયો તાણે લઈ આવીએ લાખ રૂપિયા હું લાવી દો 50 તો ઘેર પડ્યા છે. તે લાખ રૂપિયા લેતા હો ના હોય તો કાલ લઈ આવીએ બધું. તે કશો વાંધો નહીં. કાલે સવારે જવું છે કે બપોરે. અને મોમેરું તો એવું ભરવાનું છે ને કોઈને ભર્યું ના હોય ને એવું ભરવાનું છે પાછું. ચોકન પાછું આપણું નામ ગવાશે. મોગો રે મોમેરો મારા મણકો મોલાવ રે. અને હું રહી ગયો. એટલે તારું એ પાછળ ગવાશે. તો બરોબર. આ તો ખાલી ટાઇટલ કીધું. હજી તો પિક્ચર તો બાકી છે. ત્યાં જવું તાણે ગવા ગીત આખું. સાચી છે હો મોનકાજી. ખરેખર મોનકાજી ભોણીનું મોમેરું ભરવાનું છે ને હરક માં તો રહી બોલો. અરે હનો હરખમાં ભણીનું મોમેરું ભરવાનું છે. મોમાં ચોકન મોમેરું લઈને જશે એટલે ચોકન તો વાહ વાહ થઈ જશે. અરે મોનકાજી હા. ફટાફટ તમે બધી તૈયારીઓ કરો. આપડે ખરા ને જ તો મોમેરું ભરી નાખીએ બરોબર. વાત જોવી નહીં કોઈ ની આમ. કશો વાંધો નહીં. ચિંતા કરીને ગફૂર મોમેરું તો ભરવાનું છે. આપણા ગામમાં કોઈને મોમેરું ના ભર્યું હોય એવું આપણે બે ભાઈ મોમેરું ભરશું બરાબર ને. વાત તો સાચી છે. અરે ગામ વાળા જોતા રહી જશે. ઘડી ઘડી તો કોઈ મોમેરો ભરવાનો નહીં. ના અને જોવા વાળા જોતા રહી જશે ને ભરવા વાળા ભરતા રહી જશે. અને ગફૂર ને મોનકાજી ને મોમેરું ભર્યું વાતો થાય ગામમાં. અને વાસ્તે ગાસ્તે લઈને જવાનું હો પાછું. બોબરું લઈને નહીં જવાનું. ગફૂર ડીજે નો ઠઠારો નહીં કરવાનો બરોબર. મોમેરામાં ખાલી ઢોલ લઈ જવાનો. કશો ઢોલ હોય વાંધો તો નહીં. સારું લાગે. હાલ લેડો તમે બધી તૈયારીઓ કરો અને હજુ હું આવું છું બરોબર. કશો વાંધો નહીં. હાર હાર હું પૈસા લાવીને સગવડ કરી મેલું છું. હાલ હું નીકળું. એ હારું હારું. અરે જા હતા ભરવાનું તું કઈ ચિંતા કરી. આ નહીં મોનકો ભાઈ બેઠા. તું થોડા અડધા પૈસા લેવાના અડધા મારા. મોમેરું તું ભરવાનું જ છે. હાલત પૂરે તું કરીને ઘેર જઈને પેલા પૈસાની સગવડ કરવી પડશે. શંકરિયાના ઘેર જઈને આવ્યો. ટીકી શંકરિયો તો હેતરમાં જો છે. આપણા પૈસા લીધે એટલે બસ. ઓહો શંકર મજામાં? અરે આબુ તો પરક કે ભાઈ શું કરે કયો. મજામાં. હા હું એ મજામાં જ છું. પણ આ તો નેકળ્યો આ ગફૂર આવ્યો તો કા એટલે મને કે ભાઈ સગવડ કરી મેલજે. એટલે મેં કીધું કશો વાંધો નહીં. જાઉં હાલ શંકરભાઈ ની કરીને સગવડ કરી નાખું. સગવડ કરવી અરે મારા અવસર આવ્યો છે. ભોણીનું મોમેરું ભરવાનું છે. અને મેં વાત નથી કરી કે આપણે- કરી દેવાની મણકા ભાઈ. એમાં હું સગવડ તો કરવી જ પડે કે ભણીનું મોમેરું આવ્યું હોય ને એટલે અગાઉથી સગવડ કરવી જ પડે. હા એટલે તો હું તારા પાસે આવ્યો છું. આપડે પેલા લાખ રૂપિયા લેશે ને એને લેવા આવ્યો છું. ઓહ એટલા સગવડ કરવી પડે કે ભાઈ. એટલે મણકા ભાઈ મારા પાસે હાલ કાઠું હોય આમ હાલ લાખ રૂપિયા ચોથી લાવું. આ ફૂલ કીધું થોડા થાય ને તો વેચી અને પછી કરી આલું. એટલે એ 100 લાખ રૂપિયાનો ફૂલ થતો છે. આ 4 વર્ષમાં 100 લાખ રૂપિયાનો ફૂલ થાય લે. અરે મણકા ભાઈ બીજા થોડા કાઢે ગંડા થોડો ફૂલ વેચ્યો એ કીધું. શંકરિયા એ બધું મારે નહીં જોવાનું. મારા કાલે આ બધું લેવા જવાનું છે. અને આજે મારા લાખ રૂપિયા જોવું. મને તો મુશેથી લાવેલા બીજા પૈસા. લેવા જવાનો લઈ આવો મણકા ભાઈ. એમાં મારી શું જરૂર છે? ના શંકરિયા એ બધું નહીં થાય. મારા લાખ રૂપિયા આજે જોવું એટલે જોવું. તે કીધું તું કે તમારે જરૂર પડશે આ દાળ હું આલી દે. મારે જરૂર પડી લાવો હેડો. પણ મણકા ભાઈ શિવ નહીં હાલ મારા પાસે તો કરું હું. એ શિવને એવું ના બોલતો. હું મારા ભાઈને બોલીને બેઠો છું કે તું મારા લાખ રૂપિયા લેવાના છે. મારા સગવડ કમ્પ્લીટ કરેલી છે. પણ પેલા અગાઉ તમારે સગવડ કરવી પડે. ભણીનું મોમેરું હોય ને તો અગાઉ લાઈન મેળવા પડે. મારા વિશ્વાસ બે રહ્યા મારા પાસે હાલ તો એવા નહીં. અલે એ સમ નહીં થયો એવા. હું તારા પાસે લેવાના છે. કોઈ મી આલેલા હે એને લેવાના. કોઈ તારા ઉપાનથી ઉસીના નહીં લેવાના વાત કરીશું તે.
મારા લાખ રૂપિયા જો બીજી કોઈ વાત મળકાભાઈ મને ખબર હે તમારે લેવાના હે. હું ચો ના પાડું આ તમને તો એમ બોલ ના કીધી મી કેટલા વાગે હાલે શાણે લેવા આવું કે મળકાભાઈ હાલ થોય એવા નહીં કહું અલે ચલો. હું થાય નહીં મારે તો પૈસા જોવું શંકરિયા હું પૈસા નહીં વાંધો મારી નાટો કરી નાખ્યો તારો જો પણ ચોથી લાવું તણ હાલ કયો મળકાભાઈ શોથી લાવું એટલે લેવા આવ્યો દાર તો કાગળતો તો મનકાભાઈ લાખ રૂપિયા લો અને મૂકી શોથી લાવું મારા લાખ રૂપિયા જોવું જો શંકરિયા મળકાભાઈ પણ હાલ છે નહીં માર પાસે તમારે અઠવાડિયા પછી કરી એ આલે અઠવાડિયા પછી મોમેરું પતી જાય પછી શું કરવા લે મારા પૈસા મારા 4 દાડો તો મોમેરું છે કાલ બધું લેવા જવાનું છે શોથી લાવું પૈસા બીજા બધી વાત સાચી મળકાભાઈ મારા અત્યારે હોદના પુના પૈસા જોવું જો શંકરિયા આ કીધું તને પણ બોલ મળકા- કેટલા વાગે લેવા આવું? મારે બીજું કોઈ હોભરું નહીં તારું મારા પૈસા જોવું એટલે જોવું પણ છે નહીં ચોથી અરે લાઈને છે. હાલ્યો પણ એમ કહું હોય કે ના હોય ગમે ત્યાંથી ખાડો ગોટ પણ પૈસા લાય મારા પૈસા જોવું હું પૈસાનો ધણી જો મેં તાર પૈસા એમને નહીં આલ્યા ઓહ પણ મી ચો ના પાડી મળકાભાઈ અને આ તો પૈસાનું કામ હ પૈસા કોઈ હાલે ના હાલે ચોથી લાઈને હાલું હું એ હાલ જો શંકરિયા પૈસા નહીં આલે ને હોદના હું 5 વાગે તારા ઘેર પૈસા લેવા આવ્યો અને પૈસા નહીં આલે ને તો મારી આટો કરી નાખ્યો તારો અરે દૂર કાઢી નાખ્યો તારી મારા પૈસા જોવું શંકરિયા મારા બીજું કોઈ ના જો 5 વાગે હું પૈસા લેવા તારા ઘેર આવ્યો હોત ને બરોબર છે હોદ ન મળકાભાઈ આજે હોદ ન ના ના હોય તો એક કામ કરો હું કોક સગવડ કરું કાલ સવારે તમે આવજો આજ તો 5 વાગે ના આવતા કાલ સવારે ને કાલ સવારે તમે Final? આવજો ફાઇનલ કશો વાંધો નહીં હું નહીં ધોઈ લુગડો કમ્પ્લીટ તૈયાર કરીને પહેરીને ઈ કણ આવ્યો પછી મારે ગફુર બેન લેવા જવાનું છે આ કીધું તને શું કીધું સવારે 7 વાગે તારા ઘેર હશું હું આજે બરોબર વાંધો નહીં મળકાભાઈ હારું અત્યારે હું જઉં છું હાર કશો વાંધો એ નહીં હાર. અમે કરું તો હું કરું અમે મારા પાસે પૈસા નહીં કે કોઈ વેચીને આલું એવું એ નહીં કરું તો હું કરું ને મળકો ભાઈ તો સવારે તો આવી જશે અને સવારે જો ના આલું ને તો ખરેખર આ તો મળકો જી તો કોઈ ઓછા નહીં મને મારે આગળ નહીં મેળવે ના હોય તો કોઈક કરવું તો પડશે આ ગફુરિયા તો પાછું ઠેકવાનું નહીં હજી ઊંઘી રહ્યા છે ઓહો ગફુર હા મનકાભાઈ આવ્યો ને હા હજુ લગન શું કર્યું છે આ ગુલાબ નમી ગયો તો કહો કે બોધ્યો હરખો એ ગુલાબ નમી જાય છે ને તો આઈને ટેકો આલજે આપણે જવાનું છે કેમ ખબર નહીં ખબર છે ને તમારી જ વાત જોઈ રહ્યો તો કે તમે આવો એટલે ને કરીએ હા એટલે મેં કીધું વહેલા જવા દે ગફુરનું ઠેકવાનું નહીં હજુ ઊંઘી રહ્યો તો ના ના એમ તો ખબર પડે છે બોલો બધી તૈયારીઓ કરી અરે કમ્પ્લીટ તૈયારીઓ જ છે ખાલી લેવા જ જવાનું છે આપણે કોની કહું છું આ પૈસાની હા તો બરોબર જો ગફુર હું પૈસા લાવ્યો નહીં એ હું નહીં લાયા યાર એટલે લાવ્યો નહીં લેવાના છે જો શોધી આપણા શંકરિયા પાંચથી લાખ રૂપિયા મારા લેવાના છે તે જતા અહીંથી લેતા જઈએ પછા તો હું લાવ્યો છું બરોબર અરે મગજ જેવું છે કે નહીં હા બધી અગાઉ તૈયારીઓ કરી પડે અરે કઈ મેળવ્યું છે મને કે તમે તાર 7 વાગે આવજો તમે બોલો બળજા જેવા છો એ ગફુર બળજા જેવું ના કહેતો મોમેરું ભરવાનું છે અરે યાર મોમેલો ભરવાનું છે એટલે તો તને ટેન્શન છે વધારે તે ભરજો છું હું તારે વાત કરે છે તે આવું? એકદમ તો નહીં કહેતો હોય કા મોમેલું ભરવાનું હોય તો અગાઉ બધી તૈયારીઓ કરીને મેળવી પડે આયા દાડે કોઈ દોરવાનું ના હોય ગફુર તૈયાર છે ખાલી અરે ઘણું તો જશે આપણે જઈને લઈ જ લેવાના છે ના પાન તમે કીધેલું કીધું છે. તું ઘેર છે ને ઘેર જ છે કે ભાઈ. તમે તાર આવજો ફોન કરીને મેલે તો અરે ફોન નહીં કરે પણ એને કીધું છે મને કેમ હવારે હું ઘેર જ હશું તમે તાર લઈ જજો લે અત્યારે ફોન નહીં કર્યો એમ અત્યારે હું કેમ ફોન કરવો પડે એ શું આપણે કરવાનું? પૈસા લેવા છે એટલે શંકરે ઘેર તો છે ને અરે ઘેર જ છે તું તાર હેડે એક કામ કરો મોનકાજી હા એ તમે છો ને હા દાવા તો સંભળીને બોલાઈને આગળ આવો અને મારા પૈસા અને શંકરના પાંચ પૈસા લઈ અને આગળ આવું છું બરોબર કશો વાંધો કઈ નહીં તો મેલ્યો ને ઓવા કીધેલું જ છે તું તાર લાખ રૂપિયા આલશે લઈને આવજે હું શંભુભાઈ બોલાઈને આવું છું આ તો બોલાઈને આગળ પકડો હું આવું હાલ. એ હારું જલ્દી આવજે પાછો હા. મોડું ના કર હું હેડું છું આગળ બોલાવીને શંભુભાઈ ને ફટાફટ જઈને લાઈન બદલીને પેલા આઘાડા હેતરમાં જતો રહો પછી તો મળકો છીએ આવવાનો એ વાહ એ શંકર શંકર, એટલે લાઈન બદલું હા કાકા અલે કોમ છે પણ અરે તારા હું કામ મારે પોણી વાર્યો હે અરે ઉપર આવું મારા ખરાનું ભૂરાવાનો ટાઈમ નહીં યાર ઉતર તો કે તાર મારે ચો ટાઈમ છે મારે પોણી વારેલું હે અરે શંકરિયા આ મારો વશો આવ્યો. ઉતર ફટલે જે મોડું થાય છે આ મોનકાજી વાનો હુકા હાલવા પડે પૈસા અરે તું તો બહુ ખોટી કરે હો ટાઈમ નહીં યાર અરે ટાઈમ મી છો તને ગફુર ઉભો રાખ્યો હે પણ હા હા કોમ મારો છે
શંકર લાલજી ભાઈ શું હાલું વનકાજીને વાત કરી દે ને પૈસાની. ઓવે એ પેલા 10,000 માં લેવાના હતા એ રહ્યા લાય લાજે હાલવા આવ્યો અરે હે હાલવા નહીં આવ્યો. તાણે વનકાજી તારા પાન લેવાના હતા, લાખ રૂપિયા લેવા આવ્યો છું. અલ્યા હું એના પા માગું હા? મારા પાછો માગે છે રે તાર મને કે શંકર પાન લેવાના સુધી લેતા હોય તે લેવા આવ્યો છું હું તો. અરે તમારે ફરી તો નહીં જ્યું લ્યા કારણ કે મારા લેવાના હતા મણકાજી પાસેથી મારા વૈસા મારું મગજ બેવડી નાખી. શંકરે કે મારા વનકાજી પાન લેવાના છે, મોનકોજી કે મારા શંકરે પાન લેવાના છે. હા, મારે જવું છે કાન. હાલ ગફુર તું ખોટી કરે નહીં મારે પોણી વાળેલું હો મારા જવું હો અલે તું તાર શોધ. એટલે હાચું કા નહીં લીધા? અલ્યા મારા લેવાના યાર માથાકૂટ કર્યા કર તું ધાર મારે પોણી વાળેલું હો વૈસા શું કરવાનું? આયા મોનકોજી હાલ દીધા ને હા લાહે હું પૂછરું હાલ લીધા. એ તો કે લેવાના છે તમારા પાસે 10,000. લેવાના લેવાના એ મણકાભાઈ લાખ રૂપિયા આલવાનું કા તા ભાનું મોમેલું આવે છે ખબર નહીં પડતી વાત સાચી છે પણ મારા પાસે એક રૂપિયો નહીં પાછો 1 રૂપિયો નહીં તાર તેવું કીધું તું સવારે આવજો સગવડ થઈ જાય છે લાખ રૂપિયા લઈ જજો એ શું તો કેવું પડે લે વાત સાચી મણકાભાઈ કીધું ગમે તે લાયો પણ ચોથી થયા જ નહીં થયા હોય કે ના થયા હોય, મારા લાખ રૂપિયા જો અત્યારે ગફુર આપણે લેવા નહીં જવા પણ તારા મોય મગજ જવું શકે નહીં. પૈસા મોમેરું આવ્યું ખબર ના પડે, અગાઉ ના જવું પડે તો સગવડ કરીને મેળા તાત્કાલિક ગઈ બોલે તો મેળા આવે લે. અલે કીધેલું હતું મને કે સવારે આવજો લઈ જજો. અરે ઓમ પોછડો નહીં થાય આ એમનો ખાલી બકાવત છે બીજું કોઈ નહીં વને સજા તો આલવી જ પછી તાણે દાડો પૈસા મણકાભાઈ આલી દે પણ એટલે આપણે મોડું થાય તો લે. ગફુરિયા પેલો લાઈ લે ધોકો લે અલ્યા મણકાભાઈ આવું ના થાય યાર ધોકો લાઈ ને તું આજે ઓને છોડવો નહીં અલે એ એ બંનો. અલે એ ટાઈમ ગફુર. નહીં લે આ બધું ના. ગફુર, અરે ટાઈમ ક્યાંથી હોય કે ના લેતો? હોય લાખ રૂપિયા નહીં લેવાના મોમેરું ભરવાનું છે આપડે તને શી ખબર નહીં ખબર છે બધી. મારા જોડ આયા ગફુર, તારા બધા. ગફુર છોડી દેજે ઓવે ચોરું હું તો મુકા ચોરું. ગફુર તો આપણે એ મોનકાજી, મણકાભાઈ. આપણા ઘેર અવસર આવ્યો છે રવા દ્યો. અરે હુશાર તેલ લેવા જો પેલા મારા પૈસા લેવાના છે આવું? પછી બીજી વાત આજે ઓના હાથ પગ ભાજી નાખવા નહીં મેલવા એક બીજી સગવડ કરો. અરે તું મેલી દે ને અરે મારા પૈસા લીધે તું એ વાત કરે છે ને? ગફુર છોડે એ, મણકાભાઈ મણકાભાઈ મરી ગયો મારા પૈસા આલવાનું મારા પૈસા આલવાનું કરશે કરી આજે મારે હે ને મારા પૈસા લેવા ચાલે એવું એ નહીં મોનકાજી, એક વાતો કરશે કે બે ભાઈ ખરા ને ભેગા થઈને કૂટી નાખ્યો એવું તો અરે તું આખો જા ને એ ગફુર ગફુર એ મણકાભાઈ મરી ગયો મરી પૈસા પૈસા આલી દે પણ પૈસા આલવાનું કરો મોનકાના તારા આ મોનકાની આબરૂ ની હું લે એ મણકાભાઈ આ મારો ભાઈ વાપર્યો છે પૈસા મારે લઈને આલવાના છે 2 લાખ રૂપિયા આલવાના છે મોમેરા તારા હલવા હોય તો લે. આ મરી ગયો મણકાભાઈ મારી જેમ તો ચાલશે પણ મારા પૈસા તો નહીં છોડું ગફુર તું આગો દાખલ લે, તું હતી એ વનવાજી તમે આગળ મગજ ચક ને બે ભેંસ ને કુકર મહિના ખોલે છે એ વરવાજી તમે પાડે હું તો મહિના જ ગયો અરે મારા તારા બોતેનું કરો થાલે અરે વનવાજી તમે તમાર ઘરની પંચાયત કરવાની વચમાં ડફડું થઈને આવવાનું નહીં આગળ તો તમે બરાબર પંચાયત કુકર મહિના ખવા દેવાનો અરે મરી જાવ ચાલશે પણ સોનીથી વાત તો કરાવવું છે ખબર તો પડે કે મને બરાબર. અરે પૈસા નહીં આલતો લાખ રૂપિયા હો વરવાભાઈ છોડાવજો ના હોય મારે પૈસા દે રે અરે આલશે જ કે જો જા પેલા મને કે હવારે આવીને લઈ જજો હું કેટલા દાળ છે રિયો કાઢું પૈસા નહીં આલતો કશો વાંધો નહીં તો એ ભરીએ. કપૂર તમે શાંતિથી વિસ્તારમાં વાત કરજો તમે મને આમાં કશું વાતમાં નહીં. શંકરે પાડવા ભાઈને લાખ રૂપિયા લેવાના હતા. શંકર કે હવારે આપી દો અમારે બધું જવાનું છે. એટલે કોઈ ભીખ નહીં માંગતોય ના ના પાડ પાડે વરવાભાઈ પ્રેમથી સમજાવો પર. તો પછી તું લાયો અત્યારે દેવા પડે હા ચાલી ના નહીં, શાંતિ રાખો મનકાઈ શાંતિ રાખો શાંતિમાં બરાબર. મજા નહીં અમુ પૈસા મારા પાસે હાલ નહીં તને શું કહેતો હતો કાલે હું આ કેવું કહેતો હતો મનકાજી મરી જા લ્યા. શાંતિ તો રાખો ગરીબ કાલે હું જો ને એટલે મને કે તમે તાર મોનકાજી ચિંતા કરશો ને સવારે આવી જજો અને લાખ રૂપિયા લઈ જજો બધો ઓનો તારા મોલ છે ને. હા કશો વાંધો નહીં તમારા તાત્કાલિક હું જરૂર પડી કેજો મને અલ્યો એટલે તમને નહીં ખબર યાર મોમેરો આવીને બોડીનું મોમેરું ભરવાનું સામાન અને તાત્કાલિક શોથી પૈસા બીજા થી લાવું કેવું તમારું મોમેરું છે ને ભરવાનું છે આમ ચાર દાડા ચાલુ લેવા જઈએ છીએ યાર. શાંતિ રાખો શંકર છે ને હાલા તારે કેજે પૈસા અરે અત્યારે જોઉં મારા પૈસા હું છે અઠવાડિયામાં હાલે કીધું અઠવાડિયે પછી મોમેરું કશો વાંધો નહીં સાંભળો મારી વાત
તમારે લાખ રૂપિયા લેવાના હે? ઓ લાખ રૂપિયા મારે ક્યાંથી લેતા હતો? વરવાજી મારા તમારે પણ પૈસા નહીં લેવાના, મારા તો શંકરિયા પાસેથી લેવાના છે. એટલે શંકરિયો જ મને પૈસા પણ છે. મેં ચો ના પાડી મળકાભાઈ. મને ખબર તમારે શંકર પણ લેવાના હે, પણ હું તમારે લાખ આલું એટલે તમારે કોમ તો નીકળે કે ના નીકળે? અરે કોમ નીકળે પણ તમે તો મારા ઘેર આર્યો કાઢો આર્યો ના લાતો, હું નહીં આલું પછી શંકરિયા પાન લેવા જવાનું. આ શંકરે ફાન લે અમાર બેન હારા હારી છે ને તે અમે બે જણા સમજી લેવું ભાઈ, તમે એની ચિંતા કરો, પણ તમારે કોમ તો નીકળે ને. હાલ કોમ નીકળી જાય મારું. અને તમે ધોકા મેલશો તો કોઈ પૈસા તમે આલી દે રે. અરે ધોકા નહીં, ઓને તો ઉભા ઉભા ટચકા મેલો, હજી મને તમને ખબર ના નહીં પડી. બોલવા. તમારા ઘેર અવસર આવ્યા હતા, પોલી ભોણીનો અવસર આવ્યો, જતો અવસર કરો તો એમે તાર. અરે પણ હાલ અવસર પહેરાઈ જાય નું મારા પૈસા વગર. ટચકા મેલા એનું પૂછા જન્મ હારું. તાનું મંડ્યા છો ટચકા વરવાજી મેલા. લેણો તમે તમારા ઘેર અને મને લાખ રૂપિયા લોન આ કરાવો. પૈસા હું તમને લાખ રૂપિયા ઢોકળાવાનું છોડવા દે મને. તને શરમ આવી જોય શરમ ફોડાર. આ સમજી તો ગયા? વરવોજી આઈ જાય મો, નકર તારા હાથ પગ આ જુદા કઈ નાખો તું. મિલકી ચાલ પૈસા તો આલવાના એવા ખરા તમારું છે. તો. ઓલાવ. પણ તારે હાલવાના તો સપોર્ટ કરી મેળવી પડે. પણ મૂકી દો તારે પૈસા પણ ક્યાં જ નહીં મારા અંદર. જોડે. એ તારે આવવાનું છે લે સંગત. લેવા જવાનું છે. મોમેરું લેવા જવાનું છે અહીંયા હેડ. હેડવાની એ પહોંચ રહી ને મોમેરામ છે રીતિ આવો ગફુર. દવા લેતા જઈએ. આવું પડશે. હજી ગફુર મારું આવું ના ચાલે હો. હા, ના ચાલે, મને ખબર છે. હવે તારે બધું પડે કે પણ હાલ દેવાના હતા પૈસા. એ મણકાભાઈ, એ મણકાભાઈ, શું ચાલ્યા? એ શું કરો હો? ઓહો શંકર, અમે જેવા વાઠા આવીને લપાઈ ગયા પાછા. લપાઈ નહીં જો માર ડોશી કે કઢી બનાવી છે એટલે ડેટી વેણતો તો. આ પણ મારી કરી કઈ નાખી એનું હું તમે. આમાં શંકર જે થવાનું હતું તે થઈ ગયું. મણકાભાઈ મારી તો કરી થઈ જઈ, પણ તમારું મામેરું કમ્પ્લેટ ભરાઈ ગયું ને જાતા. અરે જા ભર્યું તો કર તો વાતો થવા માંડી કે ના મોનકાજી ને ગફુર બેવાય મોમેરું ભર્યું. તાણ પણ તમે મારું મામેરું જબરજસ્ત કઈ નાખ્યું. અમે તમારા માટે આ મારા શેલ્ડિયો રોલો. એ ના મણકાભાઈ અમે નહીં કરું હું આવો રોલ. શંકર, તું તો મારા કોમનો માણસ છે યાર. તારા વગર તો મારું કોમ થાય એવું જ નતું. આ તો હારું કહેવાય તે વરવો ભાઈ આઈ ગયા વચમાં, નકર ગફુર પણ જ ભરાવાનું તું મોમેરું તો. મણકાભાઈ તમે તો કહેતા હતા ખાલી જૂઠી એક્ટિંગ કરવાની, અને ધોકો તો મને સાચો પડતો હતો. હા તે હાથો પડે તાણે તને ખબર પડે કા. અરે તમારે તો શરમ આવક નહીં, તમે તો કોકને મહી નાખો. એ તો વરવોજી આવી ગયા, વરવોજી ના આવ્યો તો તમે તો મને તો આ 5,000 ની જગ્યાએ મળી કેટલો માલ પરત, અને મારો દવાખાનાનો ખર્ચો વધારતો હોત. અરે શંકર ચિંતા કને, તું ખાલી આ મોણકાજી હંગાતી રે ને થોડા દાડા એટલે તો આ પૈસામાં રમતો છે. ચોય મજૂરી જવી નહીં પડે, તારે મજૂરી જ નહીં કરવી મારે પડે. એવું નહીં કરવું, મને 5,000 મજૂરી આલી દેજો. અરે શંકર લઈને જ બેઠો છું. મેં કીધું શંકર શાણા આવે પૈસા લીધો. લાવો. અને આ તમારા માટે શિલ્ડિયો રોલો અરે હતો. ના શંકર, ના હજુ તો ઘણું કામ કરવાનું છે, હજુ તો ઘણું છેતરવાના છે. તું ચિંતા કરે, કામ કરવા આવવાનું થોડા યાર. પૈસા નહીં આલતો હું. હું મારે મળી જવાનું આ 5,000 માં. આ તો સારું થયું તે માપનું વાગ્યું તો, વધારે વાગ્યું હોય તો 10-15,000 ખર્ચો તો જ. તમે હાલત મને હારું હેડ, એ બધું પતી ગયું, પણ તારા મોઢા ડૂચો મારજે, તારું મારી દેજે, કોઈને કહેતો નહીં, નકા દોતરા ને પડી જાય, ખાઈને એક આ તો કશો વાંધો નહીં, ઓ કોઈને પાછો. કહું નહીં, હા. પણ આવું કોઈ દાડો કરતા ના કોઈને. અલ્યા પણ હું કરા અવસર આવ્યો તો પૈસા નતા યાર. આમાં પૈસા હોત તો આવું કા કરો. અને અવસર આવી ગયો તો ઢુકડો, અને પૈસા ના હોય તો આબરૂ ના જાય મારી. એમાં આઈડિયા વાપર્યો તો, પણ આપણો મોમેરું જહતા ભરાઈ ગયું. અને અમાય શંકરીઓ પાછો કોને હાલ્યા છે. અમુક અમાય આ શંકરીઓ તો ફરતો માણસ, આ વરવાજી શું હાલવાનો છે, કોઈને હાલ્યા જ નહીં ને આજ સુધી લીધા છે. આપણું તો કોમ થઈ ગયું કે અમુ ચિંતા નહીં.